શ્રી કૃષ્ણની નગરી દ્વારિકા મહાભારતના યુદ્ધના 36 વર્ષ બાદ સમુદ્રમાં ડૂબી જાય છે. દ્વારકાના સમુદ્રમાં ડૂબવા પૂર્વે શ્રી કૃષ્ણ સહિત બધા જ યદુવંશીઓ પણ મૃત્યુ પામે છે. સમસ્ત યદુવંશીઓના મૃત્યુ પામવાને અને દ્વારિકાનું સમુદ્રમાં વિલીન થવા પાછળનું મુખ્ય રૂપથી બે ઘટના જવાબદાર છે. એક ઘટનામાં માતા ગાંધારી દ્વારા શ્રી કૃષ્ણને આપેલો શ્રાપ અને બીજું ઋષિઓ દ્વારા શ્રી કૃષ્ણના પુત્ર સાંબને આપેલા શાપનું કારણ છે. આવો આ ઘટનાને આપણે વિસ્તારથી સાંભળીએ. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ દ્વારિકાનું સમુદ્રમાં ડૂબી જવાની જાણકારી આપ સર્વને પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર કરીને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન હિટ કરશો. મહાભારતના યુદ્ધની સમાપ્તિ બાદ જ્યારે યુધિષ્ઠિરનું રાજતિલક થઈ રહ્યું હતું ત્યારે કૌરવોની માતા ગાંધારીએ મહાભારતના યુદ્ધ માટે શ્રી કૃષ્ણને જ દોષી બતાવે છે અને તેમને શ્રાપ આપ્યો કે જે પ્રકારે કૌરવોના વંશનો નાશ થાય છે તે જ પ્રકારે યદુવંશીનો પણ નાશ થશે. મહાભારતના યુદ્ધ બાદ જ્યારે 36મું વર્ષ પ્રારંભ થયું ત્યારે જાત જાતના અપશુકન થવા લાગ્યા. એક દિવસ મહર્ષિ વિશ્વામિત્ર, કર્ણવ, દેવર્ષિ નારદ વગેરે દ્વારકા જાય છે. અહીં યાદવ કુલના કેટલાક નવયુવકોને તેમની સાથે મજાક કરવાનું વિચારે છે અને શ્રી કૃષ્ણના પુત્ર સાંબે સ્ત્રીનો વેશમાં ઋષિઓની પાસે ગયા અને તે ઋષિઓની મજાક કરવાનું નક્કી કર્યું અને કહ્યું કે એ સ્ત્રી ગર્ભવતી છે. આ ગર્ભથી શું ઉત્પન્ન થશે? આમ કરીને તે ત્રણેય ઋષિઓનું મજાક કરે છે. ઋષિઓએ જ્યારે જોયું તો તેમને આ યુવક તેમનું અપમાન કરતા હોય તેવું લાગ્યું અને તેઓએ ક્રોધિત થઈને તરત જ શ્રાપ આપી દીધો કે શ્રી કૃષ્ણનો આ પુત્ર વૃષ્ણિ અને અંધકવંશી પુરુષોનો નાશ કરશે અને એક લોખંડનું મુસલ ઉત્પન્ન કરશે જેના દ્વારા તમારા જેવા ક્રૂર અને ક્રોધી લોકો પોતાના સમસ્ત કુલનો સંહાર કરશે. અને આ મુસલના પ્રભાવથી ફક્ત શ્રી કૃષ્ણ જ નહીં અને બલરામ પણ તેનાથી બચી નથી શકતા. ભગવાન શ્રી કૃષ્ણને જ્યારે આ વાતની ખબર પડે છે ત્યારે તેમણે કહ્યું કે આ વાત અવશ્ય સત્ય સાબિત થશે. ઋષિમુનિઓના શ્રાપના પ્રભાવથી બીજા દિવસથી સાંબને મુસલ ઉત્પન્ન કર્યું અને જ્યારે આ વાત રાજા ઉગ્રસેનને ખબર પડી ત્યારે તેઓ તે મુસલને ચોરીને તેને સમુદ્રમાં નખાવી દે છે. અને આના બાદ રાજા ઉગ્રસેન અને ભગવાન શ્રી કૃષ્ણએ નગરમાં ઘોષણા કરાવી કે આજથી કોઈ પણ વૃષ્ણિ અને અંધકવંશી પોતાના ઘરમાં મદિરા તૈયાર નહીં કરે. જે પણ વ્યક્તિ છુપાઈને મદિરા તૈયાર કરશે તેને મૃત્યુદંડ આપવામાં આવશે. ઘોષણા સાંભળીને દ્વારકાવાસીઓ મદિરા ન બનાવવાનો નિશ્ચય કર્યો. આના બાદ દ્વારિકામાં ભયંકર અપશુકન થયા. પ્રતિદિન આંધી ચાલવા લાગી અને ઉંદર પણ એટલા બધા વધી ગયા કે માર્ગો ઉપર મનુષ્ય કરતાં ઉંદર વધારે દેખાવા લાગ્યા. અને તે ઉંદર રાત્રે સૂતેલા મનુષ્યોના વાળ અને નખ કોતરીને ખાઈ જતા હતા અને સારસ, ઉલ્લુ અને બકરા, ગીધ વગેરે જેવી અવાજ કાઢવા લાગ્યા. ગાયોના પેટથી ગધેડા અને કૂતરાના પેટમાંથી બિલાડી અને નોળિયાના ગર્ભમાંથી ઉંદર પેદા થવા લાગ્યા. અને એ સમયે યદુવંશીઓને પાપ કરતાં પણ શરમ ન આવતી હતી. ભગવાન શ્રી કૃષ્ણએ નગરમાં થતા અપશુકનો જોયા ત્યારે તેમણે વિચાર્યું કે કૌરવોની માતા ગાંધારીનો શાપ સત્ય થવાનો સમય આવી ગયો છે. અને આ અપશુકન જોઈને
13મા દિવસની અમાવાસનું સંયોગ જાણીને ભગવાન શ્રી કૃષ્ણએ કાલની અવસ્થા પર વિચાર કરવા લાગ્યા અને તેમણે જોયું તો આ સમય એવો યોગ બની રહ્યો હતો જેવો મહાભારતના યુદ્ધના સમયે બનેલો હતો અને ગાંધારીનો શ્રાપનો સત્ય કરવાના ઉદ્દેશ્યથી ભગવાન શ્રી કૃષ્ણએ યદુવંશીઓને તીર્થયાત્રા કરવાની આજ્ઞા આપી અને ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી બધા જ રાજવંશી સમુદ્રના તટ પર પ્રભાસ તીર્થ આવીને નિવાસ કરવા લાગ્યા. પ્રભાસ તીર્થમાં રહેતા એક દિવસ જ્યારે અંધક અને વૃષ્ણિવંશી એકબીજા સાથે વાત કરી રહ્યા હતા કે ત્યારે જ સાત્યકીએ આવેશમાં આવીને કૃતવર્માનો ઉપહાસ કર્યો, તેમનો અનાદર કર્યો. કૃતવર્માએ પણ કંઈક એવા જ શબ્દ કીધા કે સાત્યકીને ક્રોધ આવી ગયો અને કૃતવર્માનો વધ કરી દીધો. આ જોઈને અંધક વંશીઓ સાત્યકીને ઘેરી લે છે અને હુમલો કરે છે. સાત્યકીને એકલો જોઈને ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર પ્રદ્યુમને તેને બચાવવા માટે દોડે છે. સાત્યકી અને પ્રદ્યુમન એકલા જ અંધક વંશીઓ સાથે લડવા માટે જાય છે, પરંતુ સંખ્યામાં અધિક હોવાને કારણે અંધક વંશીઓને પરાજિત નથી કરી શકતા અને અંતમાં તેમના હાથે તેઓ મૃત્યુને પામે છે. પોતાના પુત્ર સાત્યકીની મૃત્યુ સાંભળીને ક્રોધિત થઈને ભગવાન શ્રી કૃષ્ણ એક મુઠ્ઠી એરકા ઘાસ ઉખાડી લે છે અને હાથમાં આવતા જ તે ઘાસ વજ્રના સમાન ભયંકર લોખંડની મૂસળ બની જાય છે અને આ મૂસળથી ભગવાન શ્રી કૃષ્ણએ બધાનો જ વધ કરવા લાગ્યા. જે કોઈ પણ તે ઘાસ ઉખાડતું હતું તે લોખંડના મૂસળમાં પરિવર્તિત થઈ જતી હતી અને એ મૂસળનો પ્રહાર એકબીજાનો પ્રાણ લેતી હતી. અને એ સમયે કાલના પ્રભાવથી અંધક, ભોજ, સિની અને વૃષ્ણિ વંશના વીર મૂસલોથી એકબીજાનો વધ કરી દે છે અને યદુવંશી એકબીજા સાથે લડતા લડતા મૃત્યુ પામે છે. શ્રી કૃષ્ણને જોતા જ સાંબ, ચારુદેશના અનિરુદ્ધ અને ગદની પણ મૃત્યુ થઈ જાય છે. પછી તો ભગવાન શ્રી કૃષ્ણ વધારે ક્રોધિત થઈ જાય છે અને તે ફક્ત તેમના વીરોનો સંહાર કરવા માટે ઈચ્છતા હતા. અંતમાં એક કેવલ દારૂક જે શ્રી કૃષ્ણના સારથી હતા તે જ ખાલી બચે છે અને ભગવાન શ્રી કૃષ્ણએ દારૂકને કહ્યું કે તમે તરત જ હસ્તિનાપુર જાઓ અને અર્જુનને આખી ઘટના બતાવજો અને દ્વારકા લાવજો. દારૂક એવું કરે છે અને આના બાદ ભગવાન શ્રી કૃષ્ણ બલરામને તે સ્થાન પર રહેવા માટે કહીને તેઓ દ્વારકા પાછા ફરે છે. દ્વારકા આવીને જ્યારે શ્રી કૃષ્ણએ આખી ઘટના પોતાના પિતા વાસુદેવજીને સંભળાવી ત્યારે યદુવંશીઓનો સંહારની વાત જાણીને તેઓ ખૂબ જ દુઃખી થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ વાસુદેવને કહે છે કે જો આપ અર્જુનને આવવા સુધી આ સ્ત્રીઓની રક્ષા કરજો અને આ સમયે બલરામજી વનમાં મારી પ્રતીક્ષા કરી રહ્યા છે, હું તેમને મળવા જાઉં છું. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ નગરમાં સ્ત્રીઓનો વિલાપ સાંભળે છે ત્યારે તેમને સાંત્વના આપે છે અને કહે છે કે જલ્દી જ અર્જુન દ્વારકા આવવાનો છે અને તે તમારી રક્ષા કરશે. અને આમ કહીને ભગવાન શ્રી કૃષ્ણ બલરામને મળવા માટે નીકળી પડે છે. વનમાં આવીને ભગવાન શ્રી કૃષ્ણ જોઈ છે તો બલરામજી સમાધિમાં લીન હતા. જોતજોતામાં તેમના મોંમાંથી સફેદ રંગનો ખૂબ જ મોટો સાપ નીકળે છે અને સમુદ્રની તરફ ચાલ્યો જાય છે અને આ સાપ હજારો મસ્તક હતા. સમુદ્રએ સ્વયં પ્રગટ થઈને ભગવાન શેષનાગનું સ્વાગત કર્યું અને બલરામજી દ્વારા દેહ ત્યાગના બાદ ભગવાન શ્રી કૃષ્ણ પણ એક સૂના વનમાં જવાનું વિચારે છે અને ફરતા ફરતા એક સ્થાન પર બેસે છે અને ત્યાં ગાંધારી દ્વારા આપેલા શ્રાપના વિશે વિચાર કરવા લાગે છે. દેહ ત્યાગની ઈચ્છાથી ભગવાન શ્રી કૃષ્ણ
પોતાની ઇન્દ્રિયોને સંયમિત કરે છે અને મહાયોગ અવસ્થામાં પૃથ્વી પર સૂઈ જાય છે. જે સમયે ભગવાન શ્રી કૃષ્ણ સમાધિમાં લીન હતા તે સમયે જરા નામનો એક શિકારી હરણનો શિકાર કરવાના ઉદ્દેશ્યથી ત્યાં આવે છે અને હરણ સમજીને તે ભગવાન શ્રી કૃષ્ણ પર પોતાનું બાણ ચલાવે છે અને એ બાણ વાગવાથી કદાચ પોતાનો શિકાર પકડાઈ ગયો તેમ માનીને તે આગળ જાય છે. ત્યારે યોગ નિંદ્રામાં સ્થિત ભગવાન શ્રી કૃષ્ણને જોઈને પોતાની ભૂલ પર પશ્ચાતાપ થાય છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ તેને આશ્વાસન આપે છે કે તેઓ પરમધામ ચાલ્યા ગયા છે અને અંતરિક્ષમાં પહોંચવા પર ઇન્દ્રદેવ, અશ્વિની કુમાર, રુદ્ર, આદિત્ય, વસુ, મુનિ વગેરે ભગવાન તેમનું સ્વાગત કરે છે. આ તરફ ભગવાન શ્રી કૃષ્ણના સારથી દારૂક તે હસ્તિનાપુર આવીને યદુવંશીઓના સંહારની બધી જ ઘટના પાંડવોને બતાવે છે અને આ સાંભળીને પાંડવો ખૂબ જ શોકગ્રસ્ત થાય છે. અર્જુન તરત જ પોતાના મામા વાસુદેવને મળવા માટે દ્વારકા ચાલી જાય છે અને અર્જુન જ્યારે દ્વારકા પહોંચે છે ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈને ખૂબ જ શોક પામે છે અને ભગવાન શ્રી કૃષ્ણની રાણીઓને જોઈને તેમને રડતા જોઈને અર્જુન પણ રડવા લાગે છે અને ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરવા લાગ્યા અને તેના બાદ અર્જુન વાસુદેવજીને મળે છે અને અર્જુનને જોઈને વાસુદેવ પણ ખૂબ જ રડે છે. વાસુદેવજીએ પણ અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશો સંભળાવ્યો અને કહ્યું કે બહુ જલ્દી દ્વારકા સમુદ્રમાં ડૂબવાની છે, આથી તમે બધા નગરવાસીઓ પોતાની સાથે લઈ જાઓ. વાસુદેવની વાત સાંભળીને અર્જુન દ્વારકાના બધા જ મંત્રીઓને બોલાવવા માટે કહે છે અને મંત્રીઓ આવતા જ તેઓ કહે છે કે દરેક નગરવાસીઓને ત્યાંથી ઇન્દ્રપ્રસ્થ લઈ જાઉં છું, કારણ કે બહુ જલ્દી દ્વારિકા સમુદ્રમાં ડૂબવાની છે. અર્જુન મંત્રીઓને કહે છે કે આજથી 7મા દિવસે બધા જ ઇન્દ્રપ્રસ્થ પ્રસ્થાન કરશે અને જલ્દીથી તે જવાની તૈયારી કરો. બધા જ મંત્રી તરત જ અર્જુનની આજ્ઞાનું પાલન કરે છે અને અર્જુન ત્યાં રાત્રે શ્રી કૃષ્ણના મહેલમાં વિતાવે છે. બીજા દિવસે સવારે ભગવાન શ્રી કૃષ્ણના પિતા વાસુદેવજી પણ પ્રાણ ત્યાગ કરે છે અને અર્જુન તેમનો વિધિ વિધાનથી અંતિમ સંસ્કાર કરે છે. વાસુદેવજીની પત્ની દેવકી, ભદ્રા, રોહિણી અને મદિરા પણ ચિતા પર બેસીને સતી થઈ જાય છે. આના બાદ અર્જુનને પ્રભાસ તીર્થમાં મરી ગયેલા, મૃત્યુ પામેલા સમસ્ત યદુવંશીઓનો પણ અંતિમ સંસ્કાર કરે છે અને 7મા દિવસે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણના પરિજનો તથા બધા જ નગરવાસીઓ લઈને ઇન્દ્રપ્રસ્થ આવે છે અને કહેવામાં આવે છે કે દ્વારકા નગરી સમુદ્રમાં ડૂબી ગઈ અને આ દ્રશ્ય જોઈને બધાને જ ખૂબ જ આશ્ચર્ય થાય છે. આમ માતા ગાંધારી અને ઋષિ મુનિઓના શાપને કારણે દ્વારકા સમુદ્રમાં ડૂબી જાય છે અને યદુવંશીઓનો નાશ થાય છે. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવા અવનવા નવા વિષય સાથે.